चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेण वः स्वीयानां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च 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 त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये। दंडवत प्रणाम जी। શાસ્ત્રનો અર્થ છે આનંદરૂપ હરિની આનંદરૂપ લીલા. સ્કંદ છે તૃતીય સ્કંદ સર્ગલીલા. એમાં પ્રકરણ જોયું આપણે. બંધ સૃષ્ટિ જોઈ, સગુણ બંધ સૃષ્ટિ જોઈ, કાલ સૃષ્ટિ જોઈ, જીવ મુક્તિ સૃષ્ટિ જોઈ. હવે મુક્ત સૃષ્ટિ એટલે કે તત્વની મુક્તિ એમાં 20મો અધ્યાય ચાલી રહ્યો છે. 20મા અધ્યાયમાં આપણે શૌનક ઉવાચ એ કરીને અહીંયા પહેલા શ્લોકથી રજૂ કરી રહી છું. જે 29મા શ્લોકથી 29 થી 31 શ્લોક સુધીનું સિનોપ્સિસ થોડીક છે તો લઈ લો. ભૂમિરૂપ સ્થાન પ્રાપ્ત કરીને સ્વયંભૂ મનુએ પાછળથી જન્મનારાઓના માર્ગ માટે કયા દ્વારો કર્યા? એમાં છે તે આગળ પોતાના કરતા વિદુરને ભક્ત જાણીને તેણે પૂછ્યું હોય તે જ તમારે શું તે કહેવું એવા અભિપ્રાયથી સંપૂર્ણ રીતે પ્રશ્ન કરેલા હશે એવા વિષયનું પ્રમાણ 3 શ્લોકથી કહે છે. બીજો, ત્રીજો અને ચોથા શ્લોકથી એનું પ્રમાણ કહે છે. 5મા શ્લોકમાં હે સુત, તે બે સંવાદ કરતા હતા ત્યારે ગંગાના જલના જેવી હરિના ચરણ કમલના આશ્રયવાળી પાપ કરનારી પવિત્ર કથાઓ થઈ હતી. અને 6થા શ્લોકમાં કીર્તન કરવા યોગ્ય ઉદાર કર્મ વાળાની તે કથાઓ અમને કહો અને તમારું કલ્યાણ થાઓ. અને હરિની લીલા રૂપ અમૃતનું પાન કરતા રસ જાણનાર કોણ તૃપ્ત થાય? નૈમિષ સ્થાનમાં રહેનારા ઋષિઓએ એ પ્રમાણે પ્રશ્ન કરેલા ઉગ્ર કીર્તિ વાળા ભગવાનને અર્પણ કરેલ અધ્યાત્મ વાળા સુતે તેમને કહ્યું કે સાંભળો. પોતાની માયાથી શુકરનું શરીર ધારણ કરનાર હરિને રસાતલમાંથી પૃથ્વીનો ઉદ્ધાર કરવા રૂપ અને અવગણનાથી હણેલા હિરણ્યાક્ષ રૂપ લીલાનું શ્રવણ કરીને હર્ષ પામેલા ભારત એટલે કે વિદુરે મુનિને નીચે પ્રમાણે કહ્યું. વિદુર વાચ. હવે અહીંયા 9-10 શ્લોકમાં વિદુરજી પ્રશ્ન કરી રહ્યા છે. હે બ્રહ્મણ, પ્રજાઓની સૃષ્ટિમાં પ્રજાપતિઓના પતિએ પ્રજાપતિઓને ઉત્પન્ન કરીને શું આરંભ્યું? અવ્યક્તના માર્ગને જાણનાર આપ મને તે કહો. મરીચ વગેરે જે વિપ્રો અને જે સ્વયંભૂ મનુ તેઓએ નિશ્ચયપૂર્વક બ્રહ્માની આજ્ઞાથી આ કેવા પ્રકારે ઉત્પન્ન કર્યું? ભાર્યાઓ સાથે મળી રચ્યું, અથવા કાર્યોમાં સ્વતંત્ર રહી રચ્યું, અથવા બધાએ ભેગા મળી રચ્યું? કહી ન શકાય તેવા દૈવથી, પરથી અને કાલથી ખળભળેલા ભગવાનના 3 ગુણોમાંથી મહતની ઉત્પત્તિ થઈ. જે મારો અવાજ આવે છે? આવે છે. સંક્ષેપમાં પહેલાનો વિષય કરો ને વાંચવાની જગ્યાએ આ રીતે પ્રશ્ન કર્યો અને આ રીતે આટલાથી આટલા શ્લોકમાં આટલો જવાબ આપ્યો તે પછી હવે આગળ આ વિષય છે. જી. હવે આગળ 13મા શ્લોકમાં એમ કે છે કે મહતમાંથી જે કાર્યો સાથે અહંકાર ઉત્પન્ન થયો તે 13મા શ્લોકમાં કહ્યું. પછી બ્રહ્માંડ રચાયોનું 14મા શ્લોકમાં, ભગવાન નારાયણે પ્રવેશ કર્યો એ 15મા શ્લોકમાં કહ્યું, અને નારાયણ થયાનું કહીને એમાંથી કમલની ઉત્પત્તિ થઈ એ 16મા શ્લોકમાં કહ્યું. 17મા શ્લોકમાં બ્રહ્મામાંથી જે પ્રકારે સૃષ્ટિ ઉત્પન્ન થઈ તેનો ઉપાય 17મા શ્લોકમાં બતાવ્યો. પછી કાર્યોની સૃષ્ટિ કહેતા આરંભથી 3 શ્લોકોથી કાર્ય
સાધન અને પરિણામના ભેદથી તામસી સૃષ્ટિ 18મા શ્લોકમાં કહી, 18, 19 અને 20મા શ્લોકમાં કહી. ત્યાર પછી 21મા શ્લોકમાં પછી શું થયું એ જાણવાની ઈચ્છા થઈ ત્યારે દુઃખી થયેલા દેવોએ તેમને કહ્યું કે મને ખાઓ નહીં અને મારી રક્ષા કરો. રજોગુણથી રચેલી સૃષ્ટિ 23મા શ્લોકમાં કહી. 24મા શ્લોકમાં પછી શું થયું એટલે કે હસતા ભગવાન વાળા નિર્લજ્જ બ્રહ્મા એટલે કે ભગવાન વાળા બ્રહ્મા નિર્લજ્જ અસુરો ઝડપથી તેમની પાછળ પડતા ક્રોધ કરી ભય પામી નાઠા. અને ભગવાન જ્યાં રહેતા હતા ત્યાં વૈકુંઠમાં ગયા. એવી રીતે ભગવાન પાસે જઈ અસુરોથી દુઃખી થયેલા હોવાથી સ્તુતિ નમસ્કાર વગેરે કર્યા વિના જ એમને વિજ્ઞપ્તિ કરી. 27મા શ્લોકમાં એમ કહ્યું કે તે પ્રજાઓ ઉત્પન્ન કરી તું પિતા છે અને તેઓ પુત્રો છે, તેથી બેમાંથી એકનું હિત કરવું અશક્ય છે અને બેમાં વિરોધ છે ત્યારે બંનેનું હિત તો કેવી રીતે થાય એવી શંકા થાય. તેથી દૈત્યો ઉપર પ્રીતિ ન હોવાથી એકનું જ હિત કરવાની પ્રાર્થના કરવા નીચેનો શ્લોક એટલે કે 27મો શ્લોક કહ્યો. હવે 28મા શ્લોકમાં એમ કહ્યું કે વિવેકપૂર્વક બ્રહ્માના દેહમાંના પદાર્થોને જોનાર તેમણે આમની દીનતા જોઈને કહ્યું કે પોતાના ઘોર દેહનો ત્યાગ કર એમ કહેવા બ્રહ્માજીએ અહો તેનો ત્યાગ કર્યો. હવે 29, 30 અને 31 શ્લોક છે એની ઉત્થાનિકા છે. જુદા સ્વભાવથી ઉત્પન્ન કરાયેલી હોવાથી તે દેવતા પણ દૈત્યોનું હિત કરનારી અને દેવ હોવાથી ભ્રમ કરાવનારી થઈ. એમ નીચેના 3 શ્લોકથી તેનું વર્ણન કરે છે. એટલે કે જુદા સ્વભાવથી ઉત્પન્ન કરાયેલી હોવાથી તે દેવતા એટલે કે બ્રહ્માજીને દૈત્યોનું પણ હિત કરનારી થઈ અને એ સંધ્યારૂપ સ્ત્રીને ગ્રહણ કરી ઘોર દેહનો પણ એમને ત્યાગ કર્યો. એવી રીતે તે દેવતા પણ દૈત્યોનું હિત કરનારી અને દેવ હોવાથી ભ્રમ કરાવનારી થઈ. એમ નીચેના 3 શ્લોકથી તેનું વર્ણન કરી રહ્યા છે. તામ કોણચરણાંભોજામ મદ વિવલલોચનામ કાંચી કલાપ વિલસદ દુકુલચ્છન્નરોધશમ અન્યોન્ય શ્લેષણોન્તુંગ નિરંતર પયોધરામ સુનાશામ સુદ્વિજામ સ્નિગ્ધ હાસલીલાવલોકનામ ગુહંતિમ વ્રીડયાત્માનમ નીલાલ કવરુથિનીમ ઉપલભ્યાસુરા ધર્મ સર્વે સન્મુમુહુ શ્રિયમ. હે ધર્મ, ઝંકાર કરતા ચરણરૂપ કમલવાળી, મદથી વિવલ થયેલા નેત્રોવાળી, કંદોરારૂપ કલાપથી શોભતા રેશમી વસ્ત્રથી ઢાંકેલા કેળના ભાગવાળી, પરસ્પર ભેટતા ઘણા ઊંચા અને અંતર વિનાના સ્તનોવાળી, સુંદર નાસિકાવાળી, સુંદર દાંતવાળી, સ્નેહવાળા હાસ્ય સાથે વિલાસવાળી દ્રષ્ટિવાળી, લજ્જાને લીધે આત્માને છુપાવતી શ્યામ કેશના સમૂહવાળી તે સ્ત્રીને પ્રાપ્ત કરીને સર્વ અસુરો ઘણો મોહ પામ્યા. સુબોધિનીજી, કારણ કે દેવતાને જેવી ભાવનાથી જોવામાં આવે તેવી તે થાય છે અને કામાતુર તેઓ એટલે કે અસુરોએ તેને સ્વરૂપવતી સ્ત્રી જોઈ. એટલે કે જે કામાતુર હતા એમને સ્વરૂપવતી સ્ત્રી જોઈ. વળી જેવા પ્રકાર તેઓના મનમાં રૂચતા તે પ્રકારો તે દેવતા હોવાથી તેનામાં જોયેલા વર્ણવવામાં આવે છે. જ્યાં સુધી દૈત્યોએ તેનો સ્પર્શ કર્યો ન હતો ત્યાં સુધી બહાર રહેલી તેને પોતાને તેવી દેખાડી, એટલે કે તેને દૈત્ય જેવી
દેખાડી. પછી જ્યારે તેનો સ્પર્શ કર્યો ત્યારે સંધ્યાના અભિમાનવાળી તે દેવતાએ તેઓમાં જ પ્રવેશ કર્યો. એવું જોયેલી દેવતાનું વર્ણન, સ્તુતિ, અસુરોનું તેની સમીપ જવું અને કામલીલાથી પ્રશ્ન કરી વર્ણન કરવું, એવી રીતે 8 શ્લોકોથી તેની પ્રશંસા કહેલી છે. પછી 1 શ્લોકથી તેને પકડવાનું અને અર્ધાથી તેને અનુભવ કર્યાનું કહેલું છે. ઝંકાર કરતા ચરણો જ કમલ જેવા હતા જેના, તેવી તે હતી. એટલે એ સ્ત્રી કેવી હતી એ કહે છે, કે દેવતા કેવી હતી એ કહે છે કે ઝંકાર કરતા ચરણો જ કમલ જેવા હતા જેના, તેવી તે હતી. તેના દેહમાં 2 ચરણો અને મુખ જ ઢાંક્યા વિનાના હતા. બીજું એટલે કે બીજે વસ્ત્ર વગેરે હતા. તેથી તે એટલે કે અસુરોની હલકા અંગના લાલસા હોવાથી આરંભમાં ચરણોનું વર્ણન કરેલું છે. એટલે અહીંયા કહ્યું ને કે ક્વણ ચરણાંભોજામ એમ કહ્યું ને, એનાથી અહીંયા સમજાઈ રહ્યા છે કે આભરણમાં ચરણોનું જ આરંભમાં ચરણોનું જ વર્ણન કરેલું છે. તેના ચરણો દૈત્યોના નેત્રોને શોક કરનારા હોવાથી કમલ જણાયા. એટલે કે એમના નેત્રો કમલ જેવા જણાયા. પછી પોતે ઈચ્છેલા પ્રકારથી મુખનું વર્ણન કરેલું છે. એટલે કે એમને જે પ્રમાણે ઈચ્છ્યું એ પ્રકારે એમણે મુખનું પણ વર્ણન કર્યું. મદથી વિહ્વલ થયેલા હતા નેત્રો જેના, કેવી તે હતી. કંદોરા રૂપ કલાપ એટલે કે આભરણથી શોભતું જે રેશમી વસ્ત્ર, તેનાથી ઢંકાયેલો હતો રોધ એટલે કે કેળનો ભાગ જેનો, તેવી તે હતી. એટલે કે આભરણથી એના એટલે કંદોરા રૂપ જે કલાપ હતો એનાથી એની કેળ શોભતી હતી. એટલે કેળનો ભાગ એનો ઢંકાયેલો હતો, એટલે એવી કેળનો ભાગ જેનો, તેવી તે હતી. આ વિશેષણથી પ્રગટ આભરણ અને વસ્ત્ર જણાવેલા છે. એટલે કે રોધ શબ્દથી એમ કહ્યું કે એ આભરણ અને વસ્ત્ર એના જણાવેલા છે. કલામ એટલે કે કલાનું, પાટી એટલે કે રક્ષણ કરે તે કલાપ. એમ કંદોરો ઢીલા પડતા વસ્ત્રને પકડી રાખનારો હોવાથી કલાપ કહેલો છે. અથવા તેના અંશો પણ ઉત્તમ હોવાથી કલાપ એટલે કે સમૂહની પેઠે સમૂહરૂપ હોવાથી તેને કલાપ કહેલ છે. એટલે આ જે કંદોરો છે એ ઢીલો પડે એટલે વસ્ત્રને પકડી રાખનારો થાય છે. અને કલાપથી એમ કહ્યું કે તે અંશો પણ ઉત્તમ હોવાથી એ સમૂહની પેઠે સમૂહરૂપ હોવાથી તે કલાપ કહે છે. કામરૂપ કુંડમાં સ્નાન કરનારાઓ માટે રોધ એટલે કે કિનારો શબ્દ તટ જણાવનારો છે. પરસ્પર ભેટતા ઉત્તંગૌ એટલે કે ઘણા ઊંચા નિરંતરૌ, મધ્યને છિદ્ર અંતર વિનાના હતા. પયોધરૌ એટલે કે સ્તનો જેના, તેવી તે હતી. એટલે દેવતા કેવી હતી એનું અહીંયા વર્ણન પહેલા 29 અને 30 શ્લોકથી એનું વર્ણન કર્યું. એ પ્રમાણે 2 શ્લોકથી રૂપ જણાવીને તેના સ્ત્રી ભાવનું વર્ણન કરે છે. હવે સ્ત્રી ભાવનું વર્ણન કરે છે 31મા શ્લોકમાં. લજ્જાને લીધે આત્માને છુપાવતી હતી. અહીં તેના આત્માએ એટલે કે દેહે સ્ત્રી ભાવ પ્રાપ્ત કરેલો. જે ક્રિયાથી તે છુપો રહી જણાય તેવી જ ક્રિયા તે લજ્જાને લીધે કરતી હતી. એટલે કે જે ક્રિયાથી તે એ દેહ છુપો રહી જણાય તેવી તે ક્રિયા લજ્જાને લીધે કરતી હતી, એવો અર્થ છે. કેટલાક એમ કહે છે કે જે અવયવો દેખાતા હતા તેમને વસ્ત્રથી છુપાવતી હતી. એમાં 1 નંબરની ફૂટનોટ છે કે આ શ્રીધરનો મત કહેલો છે. અહીંયા શ્રીધર ના મતથી એમ કહેવા માંગે છે કે જે અવયવો દેખાતા હતા
તેમના એ વસ્ત્રથી છુપાવતી હતી. જેમ બહારના પદાર્થો અસુરોની બુદ્ધિથી કલ્પેલા છે, તેમ લજ્જા પણ અહીં કલ્પેલી જાણવી. વળી શ્યામ રંગના જે કેશો તેમના સમૂહવાળી હતી, આથી તેના પોતાના લક્ષણો કહ્યા. આગળ સુબોધિનીજી કેટલાક આ આધ્યાત્મિક હોવાનું જણાવે છે. એમાં 2 નંબરની ફૂટનોટ છે, પણ આખો પેરેગ્રાફ પૂરો થશે ત્યારે બે આખું જો સાથે જ લઈ લઈશ. કેટલાક આ આધ્યાત્મિક હોવાનું જણાવે છે. પક્ષીઓ વગેરેના શબ્દો એ ચરણોનો ઝંકાર, અર્ધ ઉગતો ચંદ્ર અને અર્ધ આથમતો સૂર્ય, એ 2 લોચન સહેજ લાલ, મેઘો એ કંદોરો, આકાશ એ જ વસ્ત્ર, દિશાઓ એ તટ, કેળના ભાગ, કામાંધ સ્ત્રી અને કામાંધ પુરુષ અથવા 2 ચક્રવાક એ 2 સ્તનો, પોપટો એ ઉત્તમ નાસિકા, કુંદ વગેરે શ્વેત પુષ્પો અથવા સુંદર છે દ્વિજાહા એટલે કે પક્ષીઓ દાંતો, જેના એવી વ્યુત્પત્તિને લીધે પક્ષીઓએ દાંતો, પુરુષ સાથે સંબંધ સૂચવનારું સ્નેહવાળું જે હાસ્ય, તેની અંદર જે વિલાસ, તે સાથેની જ હતી દ્રષ્ટિ, જેની તેવી સંધ્યાને સ્ત્રી કહેલી છે. અથવા તે સમયે કામીઓના અથવા વિકસેલા પુષ્પો ઉપર બેઠેલા ભ્રમરાઓના ભાવો કહેલા છે. ક્ષણે ક્ષણે સંધ્યાનો તિરોભાવ થાય એ જ દેહ છુપાવવાનું છે. તે સમયના સત્કર્મો એ લજ્જા, અંધકાર એ જ કેશોનો સમૂહ. અહીંયા 2 નંબરની ફૂટનોટ આવે છે કે આ પણ શ્રીધરનો એટલે કે કેટલાક આ આધ્યાત્મિક હોવાનું જણાવે છે, એમ કરીને કહે છે કે આ શ્રીધરનો અથવા બીજા કોઈનો મત કહેલો છે, એમ પુરુષોત્તમજી કહે છે. પછી આગળ નાનુભાઈ એમ કહે છે કે વિશ્વનાથ ચક્રવર્તીની ટીકામાં આના જેવો અર્થ દેખાય છે કે એ સ્ત્રી હતી એવા જેના ગુણોનું અહીંયા વર્ણન કર્યું છે. આગળ સુબોધિનીજી આ ગુણો ઓળખાવનારા જ છે, એમાં 3 નંબરની ફૂટનોટ છે. એ પણ પેરેગ્રાફ પૂરો થાય પછી 3 છે એટલે પછી લઉં છું. આ ગુણો ઓળખાવનારા જ છે, પરંતુ આટલું જ હતું એમ નથી, તેમ અર્થ ન લઈએ તો વાક્યનો અર્થ ખોટો થાય અને બધા વાક્યનો વિરોધ થાય. તેથી ઓળખાવનારા તરીકે જ આમનું વર્ણન કરેલ હોવાનું કહેવું યોગ્ય છે. દેવતા જો તેવી સ્ત્રી ન હોય તો લોકમાં સંધ્યા સમયે તેવા ભાવો ન હોય. એમાં 4 નંબરની ફૂટનોટ છે અને 3 નંબરની ફૂટનોટ છે. આ ભાગથી એટલે કે 2 વાળો અર્થ યોગ્ય નથી, એટલે કે શ્રીધરનો જે મત છે અને આ કોઈનો મત કહેલો છે એ યોગ્ય નથી એમ જાણવું, એમ જણાવે છે કે સ્ત્રીનું આધિદૈવિક સ્વરૂપ, આગળ ફૂટનોટમાં સ્ત્રીનું આધિદૈવિક સ્વરૂપ જણાવનારા આ ગુણો જ છે. પણ આવા ગુણો જ હતા, સ્ત્રી ન હતી એમ કહેવું યોગ્ય નથી. એટલે કે આ સ્ત્રી ન હતી એમ કહેવું યોગ્ય નથી, પણ એવા ગુણો હતા એમ એવું કહેવું જોઈએ. એમ આવો અર્થ ન લઈએ તો સ્ત્રી હતી એવો વાક્યનો અર્થ ખોટો ઠરે. તો એ સ્ત્રી નથી, પણ એ દેવતામાં એવા ગુણો જ હતા એમ એવો અર્થ, એ સ્ત્રી હતી એવો વાક્યનો અર્થ ખોટો ઠરે. તેમજ મોહ, ધીરજ રાખવાનું વગેરે આ પછીના શ્લોકમાં કહેલા છે તે વાક્યનો વિરોધ થાય. એટલે કે જે આ મોહ અને ધીરજ બતાયા છે એ પણ વાક્યનો વિરોધ થાય. એટલે અહીંયા એ દેવતા છે એના આવા ગુણો જ હતા, એ સ્ત્રી ન હતી એમ એવું કહેવું જોઈએ. અહીંયા એવું સમજાઈ રહ્યું છે, જે પછી આ ફૂટનોટ સમજાવશું. અને આ 4થા નંબરમાં એમ કે છે કે તો લોકમાં સંધ્યા સમયે તેવા ભાવો એટલે કે પક્ષીઓ, મેઘો વગેરે પદાર્થો એવો અર્થ જણાય છે. આગળ સુબોધિનીજી એ પ્રમાણે તેનું વર્ણન કરીને તેના દર્શનનું કાર્ય 31મા શ્લોકના ઉત્તરાર્ધથી કહે છે. હે ધર્મ, એવું વિદુરનું સંબોધન તેને મોહ ન થાય તે માટે કરેલું છે. હે ધર્મરાજ,
એવો તેનો અર્થ છે. હમણાં વિદુરમાં રાજાપણું ન હોવાથી તેનામાં જે ધર્મ હતો તે જ જણાવનારું એક ભાગના ગુણથી સંબોધન કરેલું છે. સર્વ અસુરો ઘણો મોહ પામ્યા. મોહનું કારણ સ્ત્રીપણું જ હતું, તેથી તે છેવટે કહેલું છે. એટલે કે એ મોહનું કારણ સ્ત્રી જ હતી એમ અહીંયા કહેલું છે. અને અહીંયા આ શ્લોકમાં આનું જ વર્ણન, એટલે કે જે દેવતા અને દૈત્યોનું હિત કરનારી હતી, એ દેવ હોવાથી એ બ્રહ્મ કરાવનારી થઈ, એ અહીંયા નથી કહ્યું, પણ એ ભ્રમ કરાવનારી થઈ એમ નીચેના 3 શ્લોકથી એનું આ રીતે વર્ણન બતાવ્યું કે જે અહીંયા શ્લોક 29, 30 અને 31 સંપન્ન થયા. પણ જે મને 3જા નંબરની જે ફૂટનોટ છે ને એમાં થોડુંક સમજવું છે કે સ્ત્રી આધિદૈવિક રૂપ જણાવનારા આ ગુણો જ છે, પણ આવા ગુણો જ હતા એમ એ કેવી રીતે ના સમજાયું? અહીંયા જે વર્ણન છે ગુણોનું છે, એ ગુણો જેના હતા તે સ્ત્રી પણ હતી. અન્ય વ્યાખ્યાકારોના મતાનુસાર આ બધા આધ્યાત્મિક અર્થ કરેલા છે. એટલે સંધ્યાના સમયે જે પ્રકૃતિ આપણને જોવા મળે છે એ તાત્પર્ય એમના મતમાં છે આ શ્લોકનું. મહાપ્રભુજી એમ કહે છે કે આ પ્રકારના જે લક્ષણો જેમાં છે તેવી આદિદૈવિક દેવતારૂપ સ્ત્રી પણ ત્યાં હતી. જે તે થયું કરો ભલે આગળ. જે દંડવત પ્રણામ. મારા શ્લોક અહીંયા સંપન્ન થાય છે. અચ્છા, હવે કોણ છે? દંડવત પ્રણામ છે. હવે આગળ કે છે કે આ સ્ત્રી સંધ્યારૂપ જે સ્ત્રી હતી એનું જ વર્ણન આગળ આવે છે. અને આગળ મોહ અને ધીરજ રાખવાનું આમાં કહે છે. એમાં થોડું ભાગવતાર્થ લઉં છું. 7મા પેજ પર બીજો પેરેગ્રાફ કે આ રજોગુણને લીધે રાજસ થયેલું આ શરીર સંધ્યા સાથે ભળી ન ગયું, પરંતુ કેટલા સમય સુધી જુદું રહ્યું. તેથી દૈત્યોએ તેનું વર્ણન કર્યું. તે શ્લોક 32 થી 38. પછી કાલ સંધ્યા સાથે તે ભળી ગયું ત્યારે દૈત્યોએ પોતાનો ઉદ્યમ કરવાનું બંધ રાખ્યું. આ પ્રમાણે કહે છે. હવે ઉત્થાનિકા સંભળાય છે ને? જે હલો, હા સંભળાય. હા. ઉત્થાનિકા તે સ્ત્રી ભાવથી મોહ પામેલા તેણે જોયેલા અસુરોની મનોવૃત્તિ જણાવનારું વાક્ય નીચેના શ્લોકમાં કહે છે કે સ્ત્રી ભાવથી તે લોકો મોહ પામેલા અસુરો બધા, અને એની મનોવૃત્તિ કેવી છે એ આગળના શ્લોકમાં જણાવે છે. અહો રૂપમહો ધૈર્યમહો અસ્યા નવમ વય મધ્યે કામયમાના નામ કામેવ પ્રસરપતિ. અહો આનું રૂપ, અહો આનું ધૈર્ય, અહો આની ઉગતી જુવાની, કામના રાખનારાઓની આપણી મધ્યે કામના વિનાની હોય તેવી ઘણું ફર્યા કરે છે. સુવધ્નીજી અહો રૂપ શબ્દોથી રૂપનો ઉલ્લેખ કરીને આશ્ચર્ય જણાવેલું છે. બીજામાં કહે છે કે અહો ધૈર્ય નો પણ એવો જ અર્થ થાય છે કે આની ક્રિયાથી સમજે છે કામ તો આને પણ ઘણો જ હોય એવું જણાય છે. એટલે એ લોકો એમ સમજે છે કે એને પણ કામ, સ્ત્રીને પણ ઘણો જ કામ હોય છે, છતાં પણ તે કામાંત થતી નથી. તેનું આનું ધૈર્ય આશ્ચર્યકારક છે. એટલે આપણે જેમ એ કામાંત થતી નથી એનું ધૈર્ય દર્શાવે છે. હવે ત્રીજું કે છે કે જેણે ભોગ કરેલો હોય અથવા જે ઘરડી હોય એનામાં આ બંને ગુણો હોવાનું કઈ આશ્ચર્યકારક નથી. કારણ કે જે ઉંમરમાં મોટી હોય એના માટે આ ધૈર્ય અને રૂપ કઈ આશ્ચર્યકારક નથી. પણ એવી શંકા થાય તો કે છે કે આની ઉક્તિ જોવાની છે, એટલે આ સ્ત્રી તો યુવાન છે એમ કે છે. ઉક્તિ શબ્દથી ભોગ કર્યા વગરના અથવા તાજા ખીલેલા વયને લક્ષમાં રાખીને આશ્ચર્ય જણાવેલું છે.
એવી રીતે તેનામાં કામરૂપ સન્નિપાત ઉત્પન્ન કરનારા 3 દોષો કયા? એક તો રૂપ, ધૈર્ય અને યુવાની, તે 3 દોષો કયા. તે કામ વિનાની કેવી રીતે હોઈ શકે? ઘણું ફર્યા કરે છે, એ જ આનું કામ રહિતપણું જણાવનારું છે. એટલે ફર્યા કરે છે એને કારણે જે કામ રહિતપણું દેખાય છે. એમાં 1 નંબરની ફૂટનોટ છે કે વિશેષ સર્પણમ એટલે પોતાનો દેહ છુપાવવો. તે એટલે પુરુષોત્તમજી કહે છે કે નાનુભાઈ કહે છે કે ઘણું ફર્યા કરવું એ જ આનો અર્થ જણાય છે, કારણ કે કામમાં મુખ્ય ક્રિયા રહિતપણું છે એમ આગળ કહેલું છે. હવે આગળ, તેમાં મુખ્ય ક્રિયા રહિતપણું જરૂરી છે. ભાવ વગેરે દેખાતા હોવાથી કામના વિનાની હોય તેવી કહેલી છે. તેવી આનામાં અંદરના દોષો છે એમ નથી. એટલે ભીતરના દોષો હોય એને અંદરના દોષો કહેલા છે, પરંતુ બહારના પણ છે એમ કામના રાખનારાઓની મધ્ય ફેર્યા કરે છે શબ્દથી કહેલું છે. એટલે આપણે એટલે બધાએ કામના રાખનારા છીએ. એટલે અસુરો કહે છે કે આપણે બધા કામના રાખનારા છીએ. તેથી કામ જરૂરી હોવાથી, વીટાઈ રહેનારો હોવાથી આપણી મધ્યે કામના વિનાની હોય તેમ કેમ હોઈ શકે એવો અર્થ છે. એટલે એ લોકો વિચારે છે કે આ રીતના જો ફરે જ છે તો એનામાં પણ કામના હોય જ એવો અર્થ કરે છે. એમાં 2 નંબરની ફૂટનોટ છે. રૂપ અને ઉક્તિ જુવાની હોવાથી કામ જરૂર હોવો જોઈએ. વળી આપણી કામનાઓની મધ્ય ફર્યા કરે છે, કામીઓની મધ્ય ફર્યા કરે છે, એટલે કામ તેને વીટી તેની ચો તરફ રહેલો છે એવો અર્થ છે. આ રીતે એ લોકો વિચારે છે. અને આ શ્લોક જે પૂરો થાય છે. કરું આગળ જે આમાં કઈ ખાસ એટલું? હા. હવે ઉત્થાનિકા. પરિચય ન હોવાથી કામ વિનાની હોય તેમ ફર્યા કરે છે એમ કહેવામાં આવે તો અમે વાતચીત કરી તેનો પરિચય કરીશું એવા અભિપ્રાયથી તેઓએ તેની સાથે વાતચીત કરવા પ્રયત્ન કર્યો એમ નીચેના શ્લોકમાં કહે છે કે પરિચય નથી ને એટલે જે કામ વિનાની એમ ફર્યા કરે છે, એટલે આપણે એની સાથે પરિચય કરીશું એમ નીચેના શ્લોકમાં કહે છે. વિતર્કયંતો બહુધા તામ સંધ્યામ કામદા આકૃતિમ અભિસંધ્યાભ્ય વિશ્રંભાત્પર્ય પૃચ્છન્તુ મેધસ. તે પ્રમદાની આકૃતિવાળી સંધ્યા સંબંધી ઘણા પ્રકારે વિતર્ક કરતા દુષ્ટ બુદ્ધિવાળાઓએ વિશ્વાસથી તેને આદર આપી પ્રશ્ન કર્યો. સુબોધનીજી, પ્રમદાની આકૃતિવાળી તે સંધ્યા સંબંધી ઘણા પ્રકારે વિતર્ક કરતા તેણે પ્રશ્ન કર્યો. પહેલા તો ઘણા વિતર્કો જ બધા કર્યા કે કેમ ફર્યા કરે છે અને એનામાં પણ કામ છે એવું બધું વિતર્કો કરે છે, અને પછી હવે પ્રશ્ન કરે છે એવો વાક્યનો સંબંધ છે. ઘણા પ્રકારે એટલે સ્વરૂપ સંબંધ વગેરે જાણવા માટે, પરંતુ તે સ્ત્રી હોવામાં અથવા ભોગ કરવા યોગ્ય હોવામાં તેઓને સંદેહ ન હતો. એટલે પ્રશ્ન કરે છે પણ એના સ્વરૂપ સંબંધી જાણવા માટે. તે સ્ત્રી જ છે અને એ ભોગ કરવા યોગ્ય જ છે એમાં એ લોકોને સંદેહ ન હતો, પરંતુ સંદેહના પ્રકારના પ્રશ્નો આગળ કહેશે. પ્રશ્નો કર્યા પહેલા પોતાની મેળે જ જાણવા વિતર્ક કરેલા. પ્રશ્નો કર્યા પહેલા જ આ બધા વિતર્કો કરેલા. વળી પ્રકર્ષેણ ઘણો મદ થયેલો જેની સમીપમાં, તેવી તે સ્ત્રી પ્રમદારૂપ દેવતા હતી. તેને આદર આપી એટલે સર્વ તરફથી તેની સ્તુતિ કરી અને કુશલ વગેરે પૂછીને એવો અર્થ છે. એટલે એ લોકો પણ જાણતા હતા કે દેવતા રૂપ કોઈ સ્ત્રી જ છે, એટલે એની સ્તુતિ કરે અને કુશળ પૂછીએ એવો અર્થ છે. વિસંભાત એટલે આ અમારા ઉપર પ્રેમ કરશે એવા વિશ્વાસથી, પરિતઃ નામ ગોત્ર વગેરેના ભેદથી પ્રશ્ન કર્યો કે તે દેવ પ્રશ્ન કર્યો એટલે અમારા ઉપર પ્રેમ કરશે જેવા વિશ્વાસથી એને પ્રેમ કર્યો.
તે દેવતા છે એ જાણવાને લીધે તેઓ દુષ્ટ બુદ્ધિવાળા હતા, કારણ કે દેવતા ભોગ કરવા યોગ્ય હોતી નથી. તે દર્શન કરવા યોગ્ય જ હોય છે, પરંતુ સ્પર્શ કરવા યોગ્ય હોતી નથી, એવો અર્થ છે. એટલે એ લોકો એવું તો જાણે જ છે કે આ દેવતા છે, અને દેવતા હોય તો દેવતા ભોગ કરવા યોગ્ય પણ હોતી નથી, ખાલી દર્શન કરવા જ યોગ્ય હોય છે, અને સ્પર્શ કરવા યોગ્ય પણ હોતી નથી. એ લોકોના મગજમાં નથી આવતું, એટલે એ લોકો દુષ્ટ બુદ્ધિવાળા છે. એમાં શ્લોકમાં કહે છે. જે આ શ્લોક પણ પૂરો થયો. હવે આગળ ઉત્થાનિકા નીચેના શ્લોકથી તેઓએ તેણે કરેલા 3 પ્રશ્ન કરે છે. હવે તામસ પ્રકાર કહે છે 3. કા અસી કસ્યા અસી રંભોરુકોવા વા અર્થસ્તે અત્ર ભામિની રૂપદ્રવીણ પણ્યેન દુર્ગાનો વિભાદસે. તે કેળના જેવા સાથળવાળી તું કોણ છે, કોની છે? હે ભામિની, તારે અહીં આવવાનું શું પ્રયોજન છે? રૂપરૂપી દ્રવ્ય રૂપી વેચવાના પદાર્થથી તું અમને દરિદ્રોને પીડા કરે છે. કે છે હવે પ્રશ્ન શરૂ કર્યા છે કે તું કોણ છે, કોની છે, એ રીતના. હવે સુબોધનીજી એક કહે છે કે તું કોણ છે, એ જાતિ અને કુલ સંબંધી પ્રશ્ન કરે છે. તો બીજામાં કહે છે કે તે કોની છે, એ સંબંધીઓ એટલે પિતા અને પતિ સંબંધી પ્રશ્ન કરે છે. અને ત્રીજું અહીં આવવાનું શું પ્રયોજન, એ ત્રીજો પ્રશ્ન છે. તે પ્રશ્નો પરિચય કરવા જ પૂછેલા, પરંતુ ઉત્તમ જાણવાનું કંઈ જ પ્રયોજન નથી. ખાલી પૂછવા ખાતર જ પૂછેલા, પરંતુ એમાં બીજું કઈ પ્રયોજન ન હતું. હે ભામિની સંબોધનથી તેની સ્તુતિ કરી છે. હે ઉત્તમ સ્ત્રી, ઉપરથી તું ઉત્તમ જણાય છે, કારણ કે ઉત્તમ સ્ત્રીનું તારું કાર્ય ઉત્તમ છે, પરંતુ તારું એક જ કાર્ય અયોગ્ય છે કે રૂપરૂપી દ્રવ્યરૂપ વેચવાના પદાર્થથી તું અમને દરિદ્રોને પીડા કરે છે. એટલે કામના વાળા છે, એટલે દરિદ્રો એ રીતે કહે છે કે અમે ખૂબ કામના વાળા છીએ, એટલે અમને તું પીડા કરે છે. રૂપ જ સુવર્ણ રૂપ દ્રવ્ય છે, અને તે જ વેચવાનો પદાર્થ છે, અને તે ઘણા દ્રવ્યથી પ્રાપ્ત થઈ શકે તેવો છે. વળી અમે દરિદ્રો તેના મૂલ્ય જેટલા દ્રવ્ય વિનાના છીએ. એટલે આ જે સ્ત્રી છે એના સામે તો અમે એટલા રૂપ પણ નથી અને કામના પણ ખૂબ જ છે, એટલે દરિદ્રો છીએ. તેના મૂલ્ય જેટલા દ્રવ્ય વિનાના છીએ, તેથી તું અમને પીડા કરે છે. કેટલાક આવા તામસ અસુરોએ ઉપાય ન જાણવાથી એમ કહ્યું. એટલે હવે આ તામસ પ્રકારના જે અસુરો છે એને આ રીતના ઉપાય ન જાણવાથી આ રીતે પ્રશ્નો કરે છે. આ શ્લોક પણ જે પૂરો થાય છે. થઈ ગયા સંપન્ન તમારા? હા જી પૂરા થયા. ખૂબ ખૂબ દંડોત પ્રણામ જી. આગળ જન્મ ક્રમ. પ્રણામ જે આગળ મારો ક્રમ હાથ નીચા કરી લે. દંડવત પ્રણામ જે આગળ આપણે ભાગવતાર્થમાં હમણાં જોયું કે 32 થી 38 શ્લોક સુધી દૈત્યો જે પ્રમદા આકૃતિ વાળી સંધ્યા દેવીનું વર્ણન કરે છે એ જોયું. અને 34મા શ્લોકમાં લાસ્ટ લાઈનમાં આપણે જોયું ને કે કેટલાક તામસ અસુરોએ ઉપાય ન જાણવાથી એમ કહ્યું. એટલે અહીં મહાપ્રભુજીએ તામસ ભાવવાળા અસુરોએ વર્ણન કર્યું, એ રીતે અહીંયા છૂટું પાડ્યું. હવે 35મા શ્લોકની ઉત્થાનિકા બીજાઓએ તો નીચે પ્રમાણે કહ્યું. એટલે તામસ સિવાયના જે બીજા સાત્વિક કે રાજસ એની વાત હવે આવી રહી છે કે એમણે નીચે પ્રમાણે કહ્યું. યા શ્લોક યા વા કાસ્વી ત્વમ બલે દૃષ્ટયા સંદર્શનમ તવ ઉત્સુનોષી ક્ષમાણાનામ કંદુક ક્રીડયા મનઃ. શ્લોકાર્થ હે અબલા, તું ગમે તે હો, સદભાગ્યે તારા દર્શન થયા. દડાની રમતથી તને જોનારના
અમારા મન તું નીચોવી લે છે. એટલે હવે સુબોધિનીજી, તું ગમે તે હો, વા શબ્દ અનાદર દર્શાવે છે. શ્લોકમાં જે વા છે એ અનાદર દર્શાવે છે અને કે છે કે તું ગમે તે હો. સ્વિદ શબ્દ વિચાર દર્શાવે છે, એટલે સંબંધ અને વિચારની દરકાર નથી. એટલે તું એમ કહી રહ્યા છે કે તું ગમે તે હો, સંબંધ અને વિચારની કોઈ દરકાર નથી. હે અબલા, એ સંબોધનથી એમ જણાવ્યું છે કે બલહીનની સેવા કરવી જોઈએ, તેથી અમે તારા ચરણ ચાંપવાનું વગેરે કરીશું. અમે કમનસીબ નથી પણ સદભાગી છીએ એવો નિર્ણય થાય છે, કારણ કે અમને તારા દર્શન થયા. આ સદભાગ્યથી થયું. એટલે આ જે અસુરો છે એ કહે છે કે તું અબલા છે અને બલહીનની સેવા કરવી જોઈએ અને ચરણ ચાંપવા વગેરેનું તારા ચરણ ચાંપવાનું વગેરે અમે કરીશું એમ, અને અમે સદભાગી છીએ કેમ કે તારા દર્શન થયા. આગળ કહે છે સુબોધિનીજીમાં કે ઉત્તરાર્ધથી તે અપરાધી હોવાનું કહે છે અને એમ પણ સૂચવે છે કે તું સંપૂર્ણ રીતે દેવતા છે અને દેવતાની સેવા તથા દેવતાનું દર્શન અલ્પભાગ્યથી થતું નથી. એક જે મને આ જોડાઈ નથી રહ્યું, તે અપરાધી હોવાનું કહે છે એટલે કઈ રીતે અપરાધી હોવાનું કે છે એ નથી સમજાતું. હું શ્લોક પૂરો કરી લઉં. તે એને એમ પણ અસુરો સૂચવે છે કે તું સંપૂર્ણ રીતે દેવતા છે અને દેવતાની સેવા તથા દેવતાનું દર્શન અલ્પભાગ્યથી થતા નથી. આગળ કે છે તું દડાની રમતથી નહ, એટલે અમારા મન નીચોવી લે છે. જેમ પથરાઓથી સોમ નીચોવવામાં આવે છે તેવી રીતે તું મનને ઉપરથી નીચોવી લે છે, જેથી તે ઊંચું જાય જ નહીં. ઊંચું જાય જ નહીં એની ફૂટનોટ છે કે એટલે તારાથી દૂર થાય જ નહીં એવો અર્થ જણાય છે. એટલે અહીં મહાપ્રભુજી વૈદિક ઉદાહરણથી કહી રહ્યા છે કે જેમ સોમવેલ છે એને પથરાથી વાટવામાં આવે અને એનો રસ કાઢવામાં આવે છે, એવી રીતે આ જે સંધ્યા દેવી છે એને કહી રહ્યા છે અસુરો કે તું અમારા મનને નીચોવી લે છે અને તારાથી અમારું મન દૂર થાય જ નહીં એમ કહી રહ્યા છે. પછી આગળ કે છે દડાની રમત તો દેહ ફેરવવાથી થાય, તેમાં અવયવો ઢંકાય છે અને ખુલ્લા થાય છે. તેથી જે તારા દર્શનની ઈચ્છા રાખનારું અમારું ચિત્ત તે ક્ષણે ક્ષણે હરાઈ જાય છે, તેથી મનને દુઃખ થાય છે. અહીં ચિત્ત ને મન છે એટલે અહીં મને લાગે છે કે રાજસ ભાવ વાળા અસુરો હોય ને એવું સમજાઈ રહ્યું છે. જે આ શ્લોક સંપન્ન થયો, પણ આ મને તે અપરાધી હોવાનું કહ્યું છે ને મને એકદમ નથી જોડાઈ રહ્યું. એટલે આ અસુરોની મનોવસ્થા આવી થવાનું કારણ એમ કહી રહ્યા છે કે અબલાની ચેષ્ટાઓ છે, એટલે એ અર્થમાં એ અપરાધી છે. એટલે અસુરો અપરાધી છે એમ જ ને? ઊંધું સમજી રહ્યા છો. ઓકે, હા. દેવતા જે સંધ્યા દેવી છે એને કે છે અપરાધી? કરો આગળ. હા, સમજી. આગળ બીજા સાત્વિકો હતા, તેઓએ આ ઠપકો, 36મો શ્લોક. બીજા સાત્વિકો હતા, તેઓએ આ ઠપકો દેવા યોગ્ય નથી, પરંતુ સ્તુતિ કરવા યોગ્ય છે. તેથી સ્તુતિથી પ્રસન્ન થશે એવા અભિપ્રાયથી નીચેના શ્લોકથી સ્તુતિ કરી. એટલે હવે બીજા સાત્વિક ભાવ વાળા અસુરો છે અને તેઓની મનસ્થિતિ એવી છે કે આ જે દેવતા છે સંધ્યા દેવી એ ઠપકો દેવા યોગ્ય નથી એમ કહી રહ્યા છે અને તે સ્તુતિ કરવા યોગ્ય છે. તેથી સ્તુતિથી તે પ્રસન્ન થશે એવા અભિપ્રાયથી હવે નીચેના શ્લોકમાં સ્તુતિ કરે છે. નૈકત્ર તે જયતિ શાલિની પાદ પદ્મમ જનનતયા મુહુ કરતલેન પતંગમ મધ્યમ વિષિદતિ બૃહત્સ્તનમ ભારભીતમ શ્રાંતેવ દ્રષ્ટિર્લસા સુશિખા સમૂહ. શ્લોકાર્થ. હે મનોહર સ્ત્રી, હથેળીથી વારંવાર ઉડતા ભ્રમરોને પ્રહાર કરનારીના તારા ચરણ કમલનો સર્વત્ર જય થાય છે. મોટા સ્તનોના ભારથી ભય પામેલી કેળને ખેદ થાય છે.
દ્રષ્ટિ થાકેલા જેવી આળસવાળી છે, કેશનો સમૂહ સુંદર છે. સુબોધિનીજી, કારણ કે તેમની સ્તુતિ કરું છું એ વાક્ય પ્રમાણે કામશાસ્ત્રમાં કામિની જ દેવતા છે. અલૌકિક રૂપનું વર્ણન ઉત્તમ તરીકે કહેવું એ જ સ્તુતિ છે. તેથી તે કહે છે, હે શાલિની, મનોહર અથવા વિજયવાળી સ્ત્રી. એટલે અહીંયા જે શ્લોક આપણે ઉત્થાનિકામાં પણ કહ્યું કે સ્તુતિ કરે છે, એટલે અસુરો સ્તુતિ કરી રહ્યા છે, અને કામશાસ્ત્રમાં પણ કામિની જ દેવતા છે, અને અલૌકિક રૂપનું વર્ણન ઉત્તમ તરીકે કહેવું એ જ સ્તુતિ છે. એટલે અહીંયા આ મનોહર સ્ત્રી અને શાલિની એવા સંબોધનો કહેલા છે. પછી આગળ કહે છે, તારા ચરણ કમલનો એકત્ર એક સ્થળે ન જયતી, જય થતો નથી. એટલે આ અસુરો કહી રહ્યા છે કે તારા ચરણ કમલનો એક સ્થળે જય થતો નથી. પ્રસિદ્ધ કમલ તો જલમાં જ શોભે છે, પણ તારું ચરણ કમલ તો સર્વ સ્થળે શોભે છે, એવો ભેદ છે. કમળ હંમેશા જલમાં જ શોભે, પણ અહીં કહી રહ્યા છે કે તારું ચરણ કમલ બધી જ સ્થળે સર્વત્ર શોભે છે. વળી ચરણ કમલ ભક્તિ સૂચવનારું છે, તેનો એક સ્થળે વિજય થતો નથી. તેનો એટલે ફૂટનોટ છે, ન શબ્દ સાથે એકત્રનો સમાસ છે, એવા અભિપ્રાયથી આ કહેલું છે. એટલે તેનો એક સ્થળે વિજય થતો નથી, પરંતુ સર્વ સ્થળે વિજય થાય છે. અથવા નૈકત્ર એટલે અનેક સ્થળે વિજય થાય છે. ન એકત્ર એટલે એક સ્થળે નહીં, પણ અનેક સ્થળે વિજય થાય છે. એમ ચરણ કમલને ફરવાનું કારણ ઉડતા ભ્રમરોને પ્રહાર કરનારી વિશેષણથી કહેલું છે. એટલે જે આટલું થોડું આગળ લઈ લો. મોહ એટલે વારંવાર હથેળીથી ઉડતા ભ્રમરોને પ્રહાર કરનારી તું છે. એટલે આ જે દેવી છે એ આગળ ઉડતા ભ્રમરોને પોતાની હથેળીથી વારંવાર પ્રહાર કરે છે, એટલે એના ચરણ કમળ પણ ફરતા રહે છે. એટલે કહે છે કે ચરણ કમળને ફરવાનું કારણ ઉડતા ભ્રમરોને પ્રહાર કરનારી એ વિશેષણથી કહેલું છે. આગળ કે છે, દડો લેવા જતા વચ્ચે આવતા ભ્રમરોને હથેળીથી પ્રહાર કરનારી તું છે. તે ભ્રમરો પણ ઉડતા હોય છે. જાતિના વિચારથી પતંગમ એમ એક વચન યોજેલું છે. આગળ કે છે, અથવા આ અસુરો સાત્વિક હોવાથી સૂર્યને જ તેઓ માને છે. બીજી રીતે મહાપ્રભુજી કહી રહ્યા છે કે અથવા આ અસુરો સાત્વિક હોવાથી સૂર્યને જ તેઓ માને છે, કારણ કે આથમ સૂર્યને સંધ્યાના કિરણો પ્રહાર કરે છે. એટલે સૂર્યને પતંગિયાની જેમ માને છે, એમ કે એ વચ્ચે આવે છે, એટલે એમ કે સંધ્યાના કિરણો જેમ પ્રહાર કરે છે એ આથમતા સૂર્યને, એ રીતે આ સાત્વિક ભાવવાળા અસુરો આ જે સૂર્યને માને છે એ રીતે. આગળ કે છે, મોટા સ્તનોના ભારથી ભય પામેલી કેળને ખેદ થાય છે. શબ્દોનો એવો ભાવ છે કે ખેદ દૂર કરવા માટે અમારે 2 કલશો પકડી રાખવા. કેળ પાતળી હોવાથી તેને ખેદ થાય છે. વળી પાતળી કેળ હોવી એ ઉત્તમ સ્ત્રીનું લક્ષણ છે. તેમ ન હોય તો ત્રીજા શાસ્ત્ર કામશાસ્ત્રમાં કોઈ પણ બંધો ઘટે નહીં. એમ મોટા સ્તનોના ભારથી ભય પામેલી વિશેષણથી ખેદ થવાનું કારણ કહેલું છે. માત્ર ખેદ જ થતો નથી, પરંતુ ભંગ થશે, એટલે કે કેળને હાનિ થશે, નુકસાન થશે, એવો ભય પણ રહે છે. તેથી તારે અસુરો કહી રહ્યા છે, તેથી તારે સૂઈને જ સૂતેલી જ રહેવું જોઈએ એવો ભાવ છે. વળી તારી દ્રષ્ટિ પણ થાકેલી જેવી, જે દ્રષ્ટિ લસા એને કહે છે કે એને સમજાવી રહ્યા છે મહાપ્રભુજી કે વળી તારી દ્રષ્ટિ પણ થાકેલી જેવી અને રસથી ભરેલી આળસવાળી થયેલી છે. થાક બહારના કાર્યથી શરીરને થાય, આળસ મનને થાય છે. પછી આગળ કે છે, સુશિખા સમૂહ એને સમજાવે છે કે સુંદર છે કેશોનો સમૂહ જેવો તેવી તું છે. તેથી તારે અમારા ખોળામાં શયન કરવું એવો ભાવ છે. આ શ્લોક સંપન્ન થયો છે. એ પ્રમાણે સ્તુતિ કરીને શાંત રહેલી એ તેણે ના કબૂલ કરેલું ન હોય તે કબૂલ ગણાય એમ જાણીને બધાએ તેને પકડી, એમ નીચેના શ્લોકમાં કહે છે. એટલે હવે એને સંધ્યા દેવીને શાંત સમજી અને
અસુરોએ એમ સમજ્યું કે તેણે કબૂલ કર્યું છે એટલે બધાએ તેને પકડી. એમ હવે આ શ્લોકમાં તેનું નીચેના શ્લોકમાં વર્ણન આવી રહ્યું છે. ઇતિ સાયંતનીમ સંધ્યામ અસુરા પ્રમદાયતિમ પ્રલોભયંતિમ જગૃહર્મત્વા મૂઢધિયઃ સ્ત્રિયમ પ્રહસ્ય ભાવ ગંભીરમ જિજ્ઞન્તિ આત્મનમ આત્મના. શ્લોકાર્થ. એ પ્રમાણે સ્ત્રીની પેઠે આચરણ કરતી અને લોભાવતી સાંજની સંધ્યા દેવીને મૂઢ બુદ્ધિવાળાઓએ સ્ત્રી માની પકડી અને ચિત્તને આનંદ થાય તેમ હસીને પોતાની મેળે પોતાને સૂંઘવા લાગ્યા. હવે આ મૂઢ બુદ્ધિવાળા અસુરોની અહીંયા વર્ણન આવી રહ્યું છે. એટલે સુબોધિનીજી, સ્ત્રીની પેઠે આચરણ કરતી અને પોતાને લોભાવતી એટલે કામ ઉત્પન્ન કરતી સાંજની પશ્ચિમમાં દેખાતી સંધ્યાને સ્ત્રી જ્યારે લોભાવનારી થઈ ત્યારે પ્રાપ્ત થઈ એમ જાણીને પકડી એટલે તેનું આલિંગન કર્યું, કારણ કે આ મૂઢ બુદ્ધિવાળા હતા. આ મૂઢ બુદ્ધિવાળા હતા એટલે આ રીતે જે પશ્ચિમમાં દેખાતી આ રીતની આકૃતિ જે સંધ્યા છે એને આમ એમ કે અમને પ્રાપ્ત જ થઈ ગઈ એ રીતે જાણી અને એનું આલિંગન કર્યું. આગળ કે છે, બ્રહ્માના પુત્રો હોવા છતાં સત્ય જાણતા ન હતા તેથી તેવા કહેલા છે. એટલે આ બધા બ્રહ્માના પુત્રો ભલે છે પણ સત્ય જાણતા જ ન હતા તેથી તેવા એટલે મૂઢ બુદ્ધિવાળા કહ્યા છે. તેથી શું થયું એવો સંશય રહે તેથી કહે છે કે તે બધાએ તેને આલિંગન કરીને તેણે પોતાની અંદર પ્રવેશ કરતા ભૂતના આવેશવાળાઓની પેઠે તેઓ પોતાની મેળે પોતાને સૂંઘવા લાગ્યા. એટલે બધાએ આમ એને આલિંગન કર્યું અને પોતાની અંદર જ પ્રવેશ કર્યો. એમ તેને એવું એમને લાગ્યું કે એને પોતાની અંદર જ પ્રવેશ કર્યો છે અને એવો ભૂતના આવેશવાળાની પેઠે પોતાની જાતે જ પોતાને જ સૂંઘવા લાગ્યા. આરંભમાં તેણે આલિંગન કર્યું હોય તેમ પ્રસન્ન થયા. ક્ષણ પછી તેને ન જોતા અમને ઠગવા સંતાઈ ગઈ એવા વિચારથી ચિત્તને આનંદ થાય તેમ હસીને પછી પોતાને જ સ્ત્રી માનીને સ્ત્રીપણાનો નિર્ણય કરાવનારા રૂપ વગેરે ન જોતા તેને કમલના જેવી ગંધવાળી માનીને ગંધથી ઓળખવા સૂંઘવા લાગ્યા. એટલે એ દેખાય નહીં એટલે પોતાને જ સ્ત્રી માની લીધા, પણ સ્ત્રીપણાના જે લક્ષણો ન જોયા તો એમ માન્યું કે આ કમલના જેવી ગંધવાળી છે. એટલે ગંધ જ્યાં જ્યાં ગંધને ઓળખવા માટે ઠેર ઠેર સૂંઘવા લાગ્યા. જે અહીં શ્લોક સંપન્ન થયો. બરોબર. જે મારા શ્લોક સંપન્ન થયા. દંડવત પ્રણામ છે. અર્પિતાબેન છે. હા જી મારો વારો છે હવે. હા કરો. હા આપણે હમણાં ભાગવતમાં જોયું પાન નંબર 7 ઉપર. હા 7 નંબરના પાન ઉપર હમણાં આપણે જોયું કે કેટલાક સમય સુધી જુદું રહ્યું તેથી દૈત્યોએ તેનું વર્ણન કર્યું એ 32-38 શ્લોકમાં. પછી કાલ એટલે કે સંધ્યા સાથે તે ભળી ગયું ત્યારે દૈત્યોએ પોતાનો ઉદ્યમ કરવાનું બંધ રાખ્યું. પછી મહાપ્રભુજી સમજાવે છે આગળ કે ત્યાર પછી સાત્વિક 3 પ્રકારની સૃષ્ટિ ઉત્પન્ન કરી તેમાં ગંધર્વો, પિશાચો અને પિતૃઓ એટલે કે સાત્વિક સાત્વિક, સાત્વિક તામસ અને સાત્વિક રાજસ એ 3 પ્રકારના ગુણોથી અનુક્રમે ઉત્પન્ન થયા. એ શ્લોક 39, 40 અને 42 શ્લોકમાં એ વર્ણન આવી રહ્યું છે. તેઓના દોષનું વર્ણન કરેલું નથી કારણ કે ગુણવાળા હોવા છતાં તેઓમાં દોષ કરવાનો સ્વભાવ ન હતો. બીજા કોઈએ દોષ રૂપથી તેઓમાં પ્રવેશ કરેલ ન હોવાથી તેઓમાં દોષ કરવાનો સ્વભાવ ન હતો. હવે હું શ્લોક લઉં છું. શ્લોક 38 અને 39 ભેગા છે પાન નંબર 219 ઉપર. એ રીતે આરંભમાં એક પ્રકારથી 3 જાતની સૃષ્ટિ કહીને નીચેના શ્લોકથી આરંભી બીજા પ્રકારથી 3 જાતની સૃષ્ટિ કહે છે. એક પ્રકારથી એમાં 1 નંબરની ફૂટનોટ છે કે એક પ્રકારથી એટલે તામસ તામસ, તામસ સાત્વિક અને તામસ રાજસ એ 3 પ્રકારની આપણે આગળના શ્લોકમાં જોયું એ સૃષ્ટિ થઈ એવું પુરુષોત્તમજી કહે છે. અને અહીંયા નાનુભાઈ એમ કે છે કે તામસના પેટા 3 ગુણોથી એટલે સરખું જ છે બે મિનિંગ. તામસના 3 પેટા ગુણોથી આગળના શ્લોકોમાં આવ્યું.
હવે આગળ અહીંયા આ શ્લોકોથી હવે બીજા પ્રકારની 3 જાતની સૃષ્ટિ કહી રહ્યા છે. શ્લોક છે કાંત્યા સસર્જ ભગવાન ગંધર્વા અપ્સરસામ ગણાન વિસર્જ તનુમ તામ વે જ્યોત્સ્નામ કાંતિમયી પ્રિયામ ત એવ ચા દદુહુ પ્રીત્યા વિશ્વાવસુ પુરોગમાઃ. શ્લોકાર્થ. ભગવાને કાંતિથી ગંધર્વો અને અપ્સરાઓના સમૂહો ઉત્પન્ન કર્યા. તે ચંદ્રિકારૂપ કાંતિવાળા પ્રિય શરીરનો ખરેખર ત્યાગ કર્યો અને વિશ્વાવસુ વગેરે જેઓમાં મુખ્ય હતા તેઓએ જ પ્રીતિથી તે ગ્રહણ કર્યું. શ્રી સુબોધિનીજી, કાંતિ એટલે લાવણ્ય. આ સાત્વિક સૃષ્ટિ છે. એટલે આપણે હમણાં ફૂટનોટમાં જોયું, હવે સાત્વિક સૃષ્ટિ ચાલુ થઈ છે. તો આ સાત્વિક સૃષ્ટિનું બતાવી રહ્યા છે કે કેટલાક આ રાજસી સૃષ્ટિ કહે છે. એમાં 3 નંબરની ફૂટનોટ છે. 2 નંબરની ફૂટનોટ રહી ગઈ મારે. 2 નંબરની ફૂટનોટ એટલે કે આ સૃષ્ટિ ઉત્પન્ન કરનાર શરીર પ્રકાશ કરનારું હોવાથી અને પ્રિય હોવાથી તેના કાર્યરૂપ આ સૃષ્ટિ પણ સાત્વિક છે એવો અર્થ છે. અને 3 નંબરની ફૂટનોટ અહીંયા આવી કે કેટલાક આ રાજસી સૃષ્ટિ કહે છે. એમાં કે છે કે આ શ્રીધરનો મત નથી, એટલે બીજા કોઈનો મત હશે એમ કહી રહ્યા છે મહાપ્રભુજી. સાધ્યો અને પિતૃઓ સાત્વિક હોવાથી શંકા વાળું છે. એમાં 4 અને 5 નંબરની ફૂટનોટ આવે છે કે જુઓ 3, 10, 28. તો 3, 10, 28 શ્લોકાર્થ એવો છે કે દેવ સૃષ્ટિ 8 પ્રકારની છે. દેવ, પિતર, અસુર, ગંધર્વ, અપ્સરાઓ, સિદ્ધો, યક્ષો, રાક્ષસો તથા ચારણો. આ જે સૃષ્ટિ છે એમાં 10 પ્રકારની સૃષ્ટિ કીધી અને એ સૃષ્ટિ સાત્વિક છે એમ. અને એમાં શંકા વાળું છે. એમાં 5 નંબરની ફૂટનોટ છે કે તર્કનો આધાર ન હોવાથી શંકા વાળું છે એમ દોષ દર્શાવે છે. એટલે આ માટે કોઈ તર્ક નથી એટલે અહીંયા શંકા દર્શાવી રહ્યા છે. આગળ ભગવાને મૂળમાં જે કીધું ને કે ભગવાન ગંધર્વ અપ્સરસામ, તો એને સમજાવે છે ભગવાને શબ્દથી એમ જણાવેલું છે કે બ્રહ્મામાં ફરી મૂળ ભગવાને પ્રવેશ કર્યો કારણ કે આરંભ કરેલા ગુણો સમાપ્ત થયેલા. એટલે હવે અહીંયા ભગવત્કૃત સૃષ્ટિ ચાલુ થઈ રહી છે. એટલે ભગવાને બ્રહ્માજીમાં પ્રવેશ કર્યો છે અને બ્રહ્માજીના જે મૂળ ગુણો હતા એ હવે સમાપ્ત થયા છે. હવે મૂળમાં જે કીધું છે કે ગંધર્વા અપ્સરસામ ગણાન, એને સમજાવે છે કે ગંધર્વો અને અપ્સરાઓના સમૂહો શબ્દથી તેઓની પેટા જાતિઓના પ્રકારો કહેલા છે. એમના પેટા જાતિઓ સાથે અહીંયા બધાનો સમાવેશ કરેલો છે. એમ આગળ 39મા શ્લોકમાં સમજાવે છે કે તે શરીરનો પણ બ્રહ્માએ ત્યાગ કર્યો, તે ચંદ્રિકા થયું. જે બ્રહ્માજીએ ત્યાગ કર્યો એ શરીરનો હવે ચંદ્રિકા થઈ. એટલે કે એક જાતનો પ્રકાશ કે તેજ કે એવું સમજી શકાય, મને એવું લાગે છે જેમાં, કારણ કે તે ચંદ્રિકા કાંતિવાળી છે. કાંતિમતીમ એવો પાઠ હોય ત્યારે પણ તેવો જ અર્થ થાય છે. એટલે પાઠભેદ હોય તો પણ મિનિંગ સરખો છે એમ. તે ચંદ્રિકા બ્રહ્માને પ્રિય છે અથવા ગંધર્વો અને અપ્સરાઓને પ્રિય છે કારણ કે તેઓ ચંદ્રિકામાં જ રમણ કરે છે. તેથી જ તે જ સમૂહોએ તેને ગ્રહણ કરી. એટલે આ જે બ્રહ્માજીનું દેહ ત્યાગ કરવાથી જે ચંદ્રિકા રૂપ જે પ્રગટ થયું તો એ ગંધર્વો અને અપ્સરાઓએ ગ્રહણ કરી છે. મૂળમાં ચ છે તો એને સમજાવે છે કે ચ એટલે કે ચ શબ્દ હોવાથી ભૌતિક ચંદ્રિકાને પણ ગ્રહણ કરી. હવે શ્રુતિ વાક્ય છે કે વિશ્વાવસુ શ્રેષ્ઠ થયો. એ શ્રુતિ પ્રમાણે અને ગંધર્વો અને અપ્સરાઓમાં હું વિશ્વાવસુ અને પૂર્વચિત્તી છું એ વિભૂતિ વર્ણવનારા વાક્ય પ્રમાણે વિશ્વાવસુ વેદમાં મુખ્ય કહેલો છે. તો જે અહીંયા જે ગંધર્વો અને અપ્સરાઓમાં વિશ્વાવસુ અને પૂર્વચિત્તી એ જે મને ગીતાજીમાં તો વિભૂતિ યોગમાં તો નથી લાગતું આ વાક્ય. એટલે ખબર નહીં બીજા કશું, કારણ કે ગીતાજીમાં તો જે 10મા અધ્યાયના 26મા શ્લોકમાં કીધું છે ને કે ગંધર્વાણામ ચિત્રરથ સિદ્ધાનામ કપિલો મુનિ. એટલે ગંધર્વમાં ચિત્રરથ અને સિદ્ધોમાં હું કપિલ મુનિ છું. ત્યાં એવું વાક્ય છે. એટલે આ બીજે કશાનું હશે ને જે આ વાક્ય વેદનું છે ને. આ વિશ્વાવસુ શ્રેષ્ઠ થયો વેદનું વચન છે.
હા જે આ શ્લોક સંપન્ન થયા બે. હવે આગળ છે એક ત્રીજો લઈ લો 640મો શ્લોક. હા, નીચેના શ્લોકથી આરંભી તામસી સૃષ્ટિ કહે છે. સૃષ્ટવા ભૂત પિશાચાંશ્ચ ભગવાન આત્મતંદ્રિણા દિગ્વાસસો મુક્તકેશાન વીક્ષ્ય ચામિલલય દ્રશો. શ્લોકાર્થ. વળી ભગવાને બ્રહ્માએ પોતાની આળસ અને નિદ્રાથી ભૂતો અને પિશાચોને ઉત્પન્ન કરીને તેઓને નગ્ન અને છૂટા કેશવાળા જોઈને બંને નયનો બંધ કર્યા. શ્રી સુબોધિનીજી. તદ્રી એટલે આળસ અને નિદ્રા, તેનાથી ભૂતો અને પિશાચોને ઉત્પન્ન કર્યા. એટલે જે બ્રહ્માજીની તંદ્રીય અવસ્થા હતી એમાંથી એમણે આળસથી ભૂતો અને પિશાચોથી ઉત્પન્ન કર્યા છે એમને. વળી આ સૃષ્ટિ આટલી જ નથી પરંતુ વધારે પણ છે એમ જણાવવા સૃષ્ટવા એટલે કે ઉત્પન્ન કરીને એમ ત્વા સંબંધક ભૂતકૃદનનો પ્રત્યય લગાડેલ છે. વળી નયનો બંધ કરવા એ આળસ અને નિદ્રાનું વચલું સાધન છે. એટલે નયન બંધ થાય એટલે ખ્યાલ આવે કે આળસ અને નિદ્રા આવી રહી છે એમ. ઉત્પન્ન કરેલા પિશાચો નગ્ન અને છૂટા કેશવાળા હતા. તેઓને અમંગળ જોઈને બંને નયનો બંધ કર્યા. એટલે આવી અવસ્થા જોઈને બ્રહ્માજી નયનો બંધ કર્યા અને નયનો બંધ કરવાથી ઉન્માદનો સમૂહ ઉત્પન્ન થયો. તેથી બંને શરીરોનો ત્યાગ કર્યો. એમાં 1 નંબરની ફૂટનોટ છે કે ત્યાગ કર્યો એટલે નયનો બંધ કરેલી સ્થિતિનો ત્યાગ કર્યો. અને નાનુભાઈ એમ સમજાવે છે કે બગાસાવાળા અને નયનો બંધ કરેલા એ બંને શરીરો એટલે કે સ્થિતિનો ત્યાગ કર્યો એવો અર્થ જણાય છે. આ શ્લોક પણ સંપન્ન થયો છે. હવે 41મો શ્લોક છે. તે પૈકી એક શરીરનો ઉપયોગ નીચેના અર્ધ શ્લોકમાં કહે છે. જગૃહુસ્તદ્વિષ્તુષ્ટામ તામ જૃંભણામ ખ્યામ તનુ પ્રભોઃ નિદ્રામિન્દ્રિય વિક્લેદો યયા ભૂતેષુ દ્રશ્યતે યેનોચ્છિષ્ટાન દર્શયન્તિ તન્મુન્માદમ પ્રચક્ષતે. શ્લોકાર્થ. તેમણે તજેલા પ્રભુના તે જૃંભણ નામના શરીરને તેઓએ ગ્રહણ કર્યું, જેનાથી પ્રાણીઓમાં ઇન્દ્રિયોનો વિક્લેદ જોવામાં આવે છે. તે નિદ્રાને જે સમૂહે ગ્રહણ કરી તેને ઉન્માદ કહે છે, કારણ કે ઉચ્ચિષ્ટોનો તેઓ અત્યાચાર કરે છે. સુબોધિનીજી. ભૂતો અને પિશાચોએ જ તે શરીર ગ્રહણ કર્યું. એટલે હમણાં આગળના શ્લોકમાં આપણે જોયું ને કે બ્રહ્માજી એ શરીરનો ત્યાગ કર્યો, તો એ શરીરનો ત્યાગ નું કોણે સ્વીકાર કર્યો તો કે ભૂતો અને પિશાચોએ. વિશેષણ એટલે કે સારી રીતે, સૃષ્ટા એટલે તજેલ, તે વિસૃષ્ટા મૂળમાં જે કીધું એને સમજાવે છે કે જગૃહુ તદ વિસૃષ્ટા એને સમજાવે છે મહાપ્રભુજી કે વિસૃષ્ટામાં વી એટલે કે વિશેષ રીતે, સારી રીતે, અને સૃષ્ટા એટલે કે તજેલ છે. એટલે સારી રીતે એમણે તજ્યું છે શરીર, એ ભૂતો અને પિશાચોએ ગ્રહણ કર્યું. એ વ્યુત્પત્તિથી પહેલાની પેઠે ગ્રહણ કરેલ હોવાનું પણ સૂચવેલું છે. એમાં 1 નંબરની ફૂટનોટ છે કે બીજો નિદ્રાવાળો દેહ બ્રહ્માએ ગ્રહણ કર્યો હોવાનું સૂચવેલું છે એવો અર્થ જણાય છે. આગળ લઉં છું. વિસૃષ્ટા એટલે તજેલા તે બે શરીરો નો ભેદ દર્શાવવા જૃંભણ એટલે કે જૃંભણ નામના શબ્દથી પહેલા શરીરનું નામ કહેલું છે. કારણ કે આળસ અને નિદ્રા આવે ત્યારે જૃંભા એટલે કે બગાસા આવે છે. એટલે આ એનું નિશાની છે કે જયારે બગાસા આવે ત્યારે આળસ નિદ્રા આવે છે. અશુભ હોવા છતાં ગ્રહણ કરવાનું કારણ પ્રભુના શબ્દથી કહેલું છે. એટલે આવું કેમ એમણે સ્વીકાર્યું એમ તો કે એ પ્રભુનું છે એટલે એમણે સ્વીકાર્યું છે એમ. હવે પહેલા જેને વિશે સંદેહ હતો તે બીજા શરીરને નિદ્રા શબ્દથી જણાવે છે. નિદ્રા જ બીજું શરીર હતું. પહેલું તો જૃંભણ નામનું હતું. એટલે પહેલું શરીર જૃંભણ એટલે કે બગાસા અને બીજું નિદ્રા.
નિદ્રા એ બંનેથી બે શરીરને સમજાવી રહ્યા છે. જેનાથી પ્રાણીઓમાં ઇન્દ્રિયોનો વિકલેશ જોવામાં આવે છે. જે મૂળમાં સમજાયું કે નિદ્રામ ઇન્દ્રિય વિકલેદો એને સમજાવે છે મહાપ્રભુજી કે જેનાથી પ્રાણીઓમાં ઇન્દ્રિયોનો વિકલેશ જોવામાં આવે છે શબ્દોથી દેવતારૂપ નિદ્રાનું કાર્ય દ્વારા લક્ષણ કહે છે. કારણ કે એક નિદ્રાથી બધી ઇન્દ્રિયોનો લય થાય છે અને બે નિદ્રાથી નાશ થાય છે. ત્રીજું અધિદૈવિક તે નિદ્રાથી જ નયનોમાંથી આંસુનો સ્ત્રાવ વગેરે પણ થાય છે. એટલે આ નિદ્રાથી શું શું ઇન્દ્રિયોના કાર્ય થાય છે એ બતાવી રહ્યા છે મહાપ્રભુજી. તો કે પહેલા એમ કીધું કે નિદ્રાથી ઇન્દ્રિયોનો લય થાય છે, પછી નિદ્રાથી નાશ થાય છે અને એ જ નયનોમાંથી આંસુ પણ એનાથી જ આવે છે. તેથી ત્રણેય પ્રકારના તે કાર્યને ઇન્દ્રિયોનો વિકલેશ કહે છે. તે નિદ્રાને જેમણે ગ્રહણ કરી તેઓને ઉન્માદ કહે છે. કારણ કે ઉચ્ચિષ્ટોનો તેઓ અત્યાચાર કરે છે શબ્દોથી કહેલા છે. એટલે જેને ગ્રહણ કર્યું છે એ કેવા છે તો કે એને ઉન્માદ કહેવાય છે અને એ ઉચ્ચિષ્ટોનો ભોગ કરે છે. તે સમૂહ તો ઉન્માદ નામનો છે જેણે તે નિદ્રાને ગ્રહણ કરી એમ ભાવાર્થથી કહેલું છે. તેમ ન હોય તો વર્ણન નકામું થાય. તેઓનું નામ ઉન્માદ કેમ પડ્યું એવી શંકા થાય. તેથી જે કારણથી તેઓ ઉચ્ચિષ્ટોનો એટલે કે ભોજન વગેરેથી અથવા મલત્યાગ વગેરેથી અપવિત્ર થયેલા હોય તેઓનો અત્યાચાર કરે છે. એટલે આ જે છે આ ટાઈપના તો એ ઉચ્ચિષ્ટોનો એટલે કે જે ભોજન કરતા પછી જે વધ્યું હોય એનો ભોગ કરે છે અને જે અપવિત્ર અવસ્થા હોય તો જે મલ ત્યાગ ને એવી અપવિત્ર અવસ્થામાં એનું પણ એવી રીતના એ ભોગ કરે છે. તેથી તે કારણથી તે સમૂહને ઉન્માદ કહે છે. હવે આગળ ઉન્માદને સમજાવી રહ્યા છે કે ઉદ્ગત એટલે કે વધી ગયેલું છે, માદહ એટલે ગાણપણ જેનું તે ઉન્માદ. એટલે આવા લોકોમાં ગાણપણ જેવું હોય છે એમ એટલે એ લોકોને ઉન્માદ કહ્યા છે એમ. કારણ કે ગાંડાઓ જ સાવધાન ન હોય તેઓનો અત્યાચાર કરે છે. તેથી તે સમૂહને ઉન્માદ કહે છે. હવે આગળ અથવા ભૂતો અને પિશાચોએ જ શૃંભણ નામના અને નિદ્રા શરીરોને ગ્રહણ કરેલા. એટલે આવું ભૂતો અને પિશાચો એ શરીરને ગ્રહણ કર્યું છે અને નિદ્રાથી બીજા દેહે ઉત્પન્ન કરેલા સમૂહને અત્યાચાર કરવા સાધન તરીકે ગ્રહણ કરેલું તેમ હોય ત્યારે તે સમૂહનો પણ પિશાચોમાં જ સમાવેશ થયેલો જાણવો. પિશાચો અત્યાચાર કરે છે ઓળખનારાઓ તેઓને ઉન્માદ કહે. એટલે પિશાચો આવા છે કે એ બધા ઉપર આવી રીતના અત્યાચાર કરે છે અને એ જે લોકો એમને જાણે તો એમને ઉન્માદ એટલે કે ગાંડા જેવા જ કહે છે એમ. જો અહીંયા મારા શ્લોક સંપન્ન થયા. દંડવત પ્રણામ છે. પ્રણામ છે. એક મિનિટ પ્રશ્ન હતો. અહીંયા જે અહીંયા જે 38મા શ્લોકમાં કહ્યું છે ને કે ફરી પહેલી ને બીજી લાઈન કે ફરી મૂળ ભગવાને પ્રવેશ કર્યો કારણ કે આરંભ કરેલા ગુણો સમાપ્ત થયેલા. તો આ આરંભ કરેલા ગુણો સમાપ્ત થયેલા એટલે શું સમજવાનું એ મને ન ખ્યાલ આવ્યો. જે મને એવું સમજાય છે એમાં કે અત્યાર સુધી જે ભગવદ અર્થ સૃષ્ટિ હતી તો હવે ભગવદ અકૃત સૃષ્ટિ થઈ રહી છે ને તો એના માટે હવે જે પ્રભુના જે ગુણો જે બ્રહ્માજીના ગુણો હતા એ હવે સમાપ્ત થયા છે એમ. અને હવે બ્રહ્માજી એટલે નવી સૃષ્ટિ બીજી રીતના શરૂ થઈ રહી છે ને એવી રીતના મને સમજાય છે. એટલે આગળના જે 3 થયા દૈત્યો, યક્ષો, રાક્ષસો અને
દેવતાઓ, તો ત્યાં દિવસ, રાત અને સંધ્યા એ 3 કાલના જે 3 ગુણો છે એ સમાપ્ત થયા, એવી રીતે સમજવાનું? એટલે હવે આ નવા પ્રકારથી છે આજે અર્પિતાબેન કહે છે એવું સમજાય છે? સારો વિચાર. આજે મને પણ એવું લાગે છે, અર્પિતાએ કહ્યું ને એવું કે હવે નવું સર્જન થવાનું છે ને, એક પૂરું થયું 20 અધ્યાય સુધીનું. અહીંયા જે નિરૂપણ થયું પૂર્વમાં એ તામસના પ્રકારોનું સંપન્ન થયું ને હવે સાત્વિક નું આરંભ થાય છે ને. તો હવે અહીંયા ભગવાન ઇતિ પુનઃ મૂલ પ્રવેશઃ. બ્રહ્માએ જયારે સૃષ્ટિ કરી અને વિપરીત સૃષ્ટિ પેદા થઈ અને ભગવાન પાસે ગયા તો ભગવાને એમ આજ્ઞા કરી કે તમે દેહનો ત્યાગ કરો. તો હવે એ ત્યક્ત દેહ થયા તે પછી હવે અહીંયા સાત્વિકી સૃષ્ટિના માટે ભગવાને સ્વયં પ્રવેશ કર્યો. એટલે આ જે આરંભ કરેલા ગુણો સમાપ્ત થયા એટલે એમને જે પોતાનો દેહ ત્યાગ કરી દીધો અને હવે નવો દેહ ગ્રહણ કર્યો, એવી રીતે? હા, એવું જ લાગે છે. જી જી જી. પણ પછી પાછું આ 40મા શ્લોકથી તો ફરી તામસી સૃષ્ટિ ચાલુ થઈ છે, તો એ એટલે પાછું અહીંયા ભગવાન તો પ્રવેશ કર્યો પણ પછી સાત્વિક સૃષ્ટિ થઈ ગયા પછી પાછું ભગવાન એમ બ્રહ્માજીમાંથી તિરોધાન થયા, એવું સમજવાનું? એટલે એને સ્વીકારેલી જ છે ને. હા, એટલે આ બધી જે સૃષ્ટિઓ થઈ રહી છે ભલે તામસી રાજસી જે કઈ પણ છે બધી ભગવત અર્થ જ છે, એવું છે, એવી રીતે સ્વીકારેલી છે. હા જી જી. પ્રણામ જી. પ્રણામ શરદા. આજે આમાં આવ્યો ને કે બીજો આમાં જે પહેલી ફૂટનોટ આવી ને 41મા શ્લોકમાં કે બીજો નિંદ્રા વાળો દેહ બ્રહ્માએ ગ્રહણ કર્યો, તો એ નિંદ્રા વાળો દેહ ગ્રહણ કર્યો એ સમજાયું નહીં કે શું સમાધિ માં સ્થિત થયા. હવે એ નિંદ્રા વાળો દેહ ગ્રહણ કર્યો, પહેલી નિંદ્રા છોડી, અહીં છેલ્લી નિંદ્રા છોડી, હવે વળી પાછા નિંદ્રા વાળો દેહ બ્રહ્માએ ગ્રહણ કર્યો, તો શું આ સમાધિ રૂપ ગ્રહણ કર્યો દેહ એવું સમજાય છે? કઈક શું મને સમજણ નથી પડતી. પ્રણામ સરદાર. પ્રણામ જે મારો પણ આ જ પ્રશ્ન હતો. પહેલી ફૂટનોટમાં જે કહ્યું છે ને કે આમ તો બ્રહ્માજી બધો દેહ તજી દે છે, પરંતુ આમાં આ નિદ્રા વાળો દેહ બ્રહ્માએ ગ્રહણ કર્યો, તો આ નથી સમજાતું. પ્રણામ જે પ્રણામ છે. એટલે 40મા શ્લોકમાં છે ને છેલ્લી લાઈનમાં એવું કહ્યું કે તેથી બંને શરીરોનો ત્યાગ કર્યો, એટલે આળસ અને નિદ્રા એ બે જે છે ને એ બંને શરીરનો ત્યાગ કર્યો. પછી 41ની જે ઉત્થાનિકા છે ને ત્યાં એવું કહ્યું કે તે પૈકી એક શરીરનો ઉપયોગ નીચેના અર્ધ શ્લોકમાં કહ્યું છે. એટલે મને લાગે છે કે એના પછી જે બીજું શરીર છે ને નિદ્રા, એની અહીં વાત થાય છે. પણ આજે તમે ગ્રહણ કરવાનું કહો છો કે બ્રહ્માજીએ ગ્રહણ કર્યો, એ તો મને પણ નથી સમજાતું કે આ નિદ્રાથી બીજા દેહે ઉત્પન્ન કરેલા સમૂહને અત્યાચાર કરવા સાધન તરીકે ગ્રહણ કરેલું, આટલું મને નથી સમજાતું કે બીજા દેહને આ શું કહેવા માંગે છે. તો એ નિદ્રા એક સમાધિ અવસ્થા પણ ક્યાંક વર્ણવી છે એવી કે એ જાગૃત સુષુપ્ત સ્વપ્ન અને સમાધિ અવસ્થા.
તો એ નિંદ્રાની વાત છે એવું મને વિચારું છું, પણ બેસતું નથી. કરાવું સરદાબા પ્રણામ. જોઈએ પહેલા આના પહેલા જે કહ્યું છે ને 29મા શ્લોકની ઉત્થાનિકામાં, કે જુદા સ્વભાવથી ઉત્પન્ન કરાયેલી હોવાથી તે દેવતા પણ દૈત્યોનું હિત કરનારી અને દેવ હોવાથી ભ્રમ કરાવનારી થઈ, એમ નીચેના 3 શ્લોકથી કહે છે. તો આ શા માટે અહીંયા એક ગુણનું કાર્ય સંપન્ન થયું અને તે પછી ભગવાને પ્રવેશ કર્યો, એનું અહીંયા આપણને ઉત્થાનિકાથી સ્પષ્ટીકરણ મળે છે. આ એક વાત. જે મને એ સમજમાં નહીં આવ્યું, આપે જોડ્યું પણ મને ખ્યાલ નહીં આવ્યો એ કેવી રીતે થાય છે. કરશે અર્પિતાબેન. એ જ નવી કઈ વાત નથી કરી, મેં ખાલી આમાં એનો સંદર્ભ બતાવ્યો છે. જે પહેલા તમને સમજાયું ને એ જ વાત મેં કહી છે. હા 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 થયું. હા પ્રણામ. જે મારા શ્લોક સંપન્ન થયા. દંડવત પ્રણામ. હા, હવે આમનો જે પછીનો જે પ્રશ્ન છે એના ઉપર વિચાર કરવાનો રહે છે. પ્રણામ જે છે 39મા શ્લોકમાં જે કાંતિ રૂપ કહ્યું ને, બ્રહ્માએ જે દેહનો ત્યાગ કર્યો, એક ચંદ્રિકા થયું, તો એ ચંદ્રિકાથી શું સમજવાનું છે? એ તો પછીનો વિષય. પેલા હમણાં આ લઈ લઈએ. અત્યારે કોને પૂછ્યું? માસીનો પ્રશ્ન અધૂરો છે ને. આ નિંદ્રા વાળું. આલસ અને નિદ્રા એનાથી ભૂત પિશાચને ઉત્પન્ન કર્યા અને એ 2 શરીરનો ત્યાગ કર્યો. તે પૈકી એકનો ઉપયોગ અહીંયા કહી રહ્યા છે. ત્યાગ તો બધા જ શરીરનો કર્યા છે ને. અત્યાર સુધી કોઈ પણ શરીર છે એવું તો નથી કે જેને બ્રહ્માએ પોતાની અંદર મૂકી રાખ્યું હોય. એટલે એ અવસ્થાઓને છોડતા ગયા છે ને એનાથી સૃષ્ટિ થતી ગઈ છે. તો એમાં તો કોઈ નવી વાત અહીંયા ક્યાં કહી રહ્યા છે? જે શરીરનો ત્યાગ કર્યો એનાથી જે પરિણામ આવ્યું, એટલે કારણ કરણ અને એની અવસ્થા કે એનાથી થતું પરિણામ, આ 3 વાતનું નિરૂપણ શરૂઆતથી જ થતું આવી રહ્યું છે. એ જ અહીંયા પણ બતાવી રહ્યા છે. એટલે એનો ઉપયોગ શું થયો તે અહીંયા 41-45 થી વર્ણવી રહ્યા છે કે એને ભૂત પિશાચોએ ગ્રહણ કર્યું. એના ઉપયોગ શું છે? તો 3 ઉપયોગ બતાવ્યો કે નિદ્રાથી ઇન્દ્રિયોનો લય થાય છે, નાશ પણ થાય છે અને અશ્રુસ્રાવ પણ થાય છે. એને વિકલેપ કહે છે. પ્રણામ જીજી. એ તો બરાબર છે કે બ્રહ્માએ ગ્રહણ કર્યો એવું લખ્યું છે ને ફૂટનોટમાં, એટલે જ અમને કન્ફ્યુઝ થયું. ભૂત ને પિશાચોએ શરીર ગ્રહણ કર્યું એ તો બરાબર છે, પણ સૃષ્ટા એટલે તજેલ તે વિસૃષ્ટા એ વ્યુત્પત્તિથી પહેલાની પેઠે ગ્રહણ કરેલ હોવાનું પણ સૂચવેલું છે ને એના પર આપણને એવું કે છે કે બ્રહ્માએ ગ્રહણ કર્યો, એટલે જ અમને કન્ફ્યુઝ થયું. પ્રણામ જીજી. અચ્છા, એ નાનુભાઈનો મત લાગે છે. જી જી. તો આ નિદ્રા પ્રલય માટે રાખી છે કે શું? બીજો નિદ્રા વાળો દેહ બ્રહ્માએ ગ્રહણ કર્યો, તો એવું બની શકે કે પ્રલય કરવું છે તો એનો એક અર્થ પ્રલય પણ કરાવ્યો. તો પ્રલય
કરવો છે તેથી એમણે ગ્રહણ કર્યું. બ્રહ્માની રાત પડે ને સુઈ જાય છે ત્યારે તો એવું કઈ સમજાશે? કરાવો જે મને વિચાર આવ્યો એટલે કહ્યું હા કરાવો. આ બ્રહ્માએ ગ્રહણ કર્યું એવું આ જે લઈ રહ્યા છે એ સમજમાં નથી આવી રહ્યું કે ન તો મૂળમાં કે ન પ્રકાશમાં આ વાત કહેવી છે. ભૂત પિશાચા એવ તામ જગ્રહુ વિશેષેણ સૃષ્ટા વિસૃષ્ટા ઇતિ યોગેન પૂર્વવદ ગ્રહણમ અપી સૂચિતમ. પૂર્વવદ ગ્રહણમ એને અહીંયા શું કહી રહ્યા છે? પહેલાની પેઠે ગ્રહણ કરેલું હોવાનું પણ સૂચવેલું છે. બ્રહ્માએ તો ક્યાં કઈ અત્યાર સુધી ગ્રહણ કર્યું છે? આ ગ્રહણ કર્યું ને એટલે એ લાગ્યું. છોડ્યું છે તો બધી ચાલે જ છે, ચાલુ જ છે કે ત્યાગ કર્યો પણ અહીં ગ્રહણ કર્યું નિંદ્રાનું પાછું. આપણ ગ્રહણ ભૂત અને પિશાચોએ કર્યું છે ને, એની જ તો વાત છે. બ્રહ્માએ કઈ ગ્રહણ કરી છે એવું નિરૂપણ ક્યાં? એ નાનુભાઈ નો મત છે એમ કહી રહ્યો છું. જી જી તો છોડી દઈશું ને. જેમને સમજમાં આવતું હોય એ કરે પ્રયાસ, પણ અહીંયા સંદર્ભથી તો એવું નથી જણાતું. પણ પાછળ ક્યારે વિષય આવતો હોય અને સ્પષ્ટ થાય તો જોઈ લઈશું. પ્રશ્ન કરી રાખવું તો ભલે. પ્રણામ. પ્રણામ છે. અહીંયા જે 221 પાના પર છે સેકન્ડ લાસ્ટ લાઈનમાં કહ્યું છે ને, નિદ્રાથી બીજા દેહે ઉત્પન્ન કરેલા સમૂહને અત્યાચાર કરવા સાધન તરીકે ગ્રહણ કરેલું. આ મને નહીં સમજાયું. ભૂતો અને પિશાચોએ જૃંભણ નામના અને નિદ્રા શરીરોને ગ્રહણ કરેલા. પછી જે કહ્યું ને એ ના સમજાયું છે. પ્રણામ છે. એટલે એમાં જે મને એવું સમજાય છે કે જે પિશાચોએ જે ગ્રહણ કર્યું છે ને આ વસ્તુ, તો એટલે એ નિદ્રાથી જે પિશાચો ઉત્પન્ન થયા છે તો એ સમૂહે અત્યાચાર કરવા માટે એને એવી રીતના ગ્રહણ કરેલું છે એવું સમજે છે જે મને. એટલે અપવિત્ર લોકો ઉપર અત્યાચાર કરવા માટે મને એવું સમજાયું થોડુંક. તો આવા માથાકૂટ કરીને તો મને એવું સમજાય જે અપવિત્ર લોકો છે જે અસુર જેવા એમના ઉપર અત્યાચાર કરવા માટે આ કરે છે. એમને એવા ભૂત ઉન્માદિયા કરી નાખે છે. અહીંયા બીજો દેહ એટલે નિદ્રા એક દેહ છે અને આળસ બીજો દેહ છે. એટલે અહીંયા એવું કહ્યું છે કે નિદ્રાથી બીજા દેહ, એટલે બીજા દેહ એટલે આળસ વાળું જે દેહ છે એને ઉત્પન્ન કરેલા સમૂહને અત્યાચાર કરવા સાધન તરીકે ગ્રહણ કરેલું. એટલે અત્યાચાર કરવા એ સમૂહને એ મને હજુ ગોઠવાતું નથી છે. અપવિત્રતા દેખાઈ જ રહી છે આમાં. ઉચ્છિષ્ટ નો ભોજન કરે છે પાછા સુઈ જાય છે એવા હાથે, એટલે શુદ્ધિ નથી કરતા, કસાની પણ શુદ્ધિ નથી. ભોજન કર્યા પછી પણ મલત્યાગ કર્યા પછી પણ ત્યાં કોઈ શુદ્ધિ નથી. એવા જે જીવો છે તેને આ એના ઉપર અત્યાચાર કરે છે. મને એવું સમજાયું. જે કરાવો ને આ શ્લોકમાં બહુ કન્ફ્યુઝન છે મને, બહુ જ. બે અર્થ કર્યા છે અહીંયા. ઉન્માદ જે કહ્યું છે ને એના માટે તમ ઉન્માદમ પ્રચક્ષતે 41મા શ્લોકમાં એને ઉન્માદ કહેવામાં આવે છે. તો એને મૂળથી જોઈ લો એક વખત. જેનાથી પ્રાણીઓમાં ઇન્દ્રિયોનો વિક્લેદ જોવામાં આવે છે તે નિદ્રાને જે સમૂહે ગ્રહણ કરી તેને ઉન્માદ કહે છે. કારણ કે ઉચ્છિષ્ટોનો તેઓ અત્યાચાર કરે છે. તો એનો એક અર્થ અહીંયા બતાવી રહ્યા છે. આ 3 ગણાવ્યા છે તે પછી
એ ત્રણેય પ્રકારના તે કાર્યોને ઇન્દ્રિયોનો વિક્લેદ કહે છે. એટલે ઇન્દ્રિયોનો લય થાય છે, નિદ્રાથી નાશ થાય છે, આંખમાંથી આંસુ આવે છે, આ બધા વિક્લેદ છે. અને તેને જેમણે ગ્રહણ કરી તેઓને ઉન્માદ કહે છે. ઉન્માદનો હેતુ શું એ અહીંયા ઉચ્છિષ્ટનો અત્યાચાર કરે છે એનાથી એ વાત કહી છે. આ પ્રથમ અર્થ બતાવી રહ્યા છે કે તે સમૂહ તો ઉન્માદ નામનો છે, જેણે તે નિદ્રાને ગ્રહણ કરી. એનું નામ ઉન્માદ કેમ પડ્યું તો એ કહી રહ્યા છે કે ઉચ્છિષ્ટોનો અત્યાચાર કરે છે. એટલે ભોજન અને મલત્યાગ વગેરેથી જે અપવિત્ર થયેલા છે તેઓનો અત્યાચારનો મૂળમાં શબ્દ છે હર્ષયંતી. તેથી તે કારણથી તે સમૂહને ઉન્માદ કહે છે. ઉન્માદનો અહીંયા વ્યુત્પત્તિ આપી ઉદ્ગત માદહ, એટલે ગાંડપણ જે વધી જાય તેને ઉન્માદ કહે છે. તો કારણ કે ગાંડાઓ જ સાવધાન ન હોય તેઓનો અત્યાચાર કરે છે, તેથી તે સમૂહને ઉન્માદ કહે છે. આ પ્રથમ અર્થ કર્યો. એટલે દિતિના પ્રયોવ્રતના સંબંધમાં આપણે જોઈએ છીએ કે ઇન્દ્ર વાટ જોઈને બેઠા હતા, અને જયારે ભોજન પછી હાથ પગ વગેરેની શુદ્ધિ કરવી જોઈએ તે કર્યા વિના જ એમને થાકને કારણે આળસ આવી ગઈ, તો તે વખતે એમણે ગર્ભમાં પ્રવેશ કરી અને ગર્ભના ટુકડા કર્યા. તો ભોજન ઉપરાંત જે અપવિત્રતા છે તે આ એનું ઉદાહરણ છે. તો એક તો આ વાત છે. અને અથવા ભૂતો અને પિશાચો એ જ જૃંભણ નામના અને નિદ્રા શરીરોને ગ્રહણ કરેલ. અને નિદ્રાથી બીજા દેહે ઉત્પન્ન કરેલા સમૂહને અત્યાચાર કરવા સાધન તરીકે ગ્રહણ કરેલું. એટલે અસાવધાન જે છે એના ઉપર આ આક્રમણ કરે છે. તો એમાં સાધનરૂપ જે બને છે એ આ છે જૃંભણ અને નિદ્રા. એવો અર્થ એનો કરી શકાય. તો એ અવસ્થામાં પિશાચો વગેરે છે એ આક્રમણ કરે છે, એને ઉન્માદ કહે છે. એટલે મોટે ભાગે બધા જે લોકો અપવિત્ર હોય છે અને જેમની તામસી પ્રકૃતિ પણ હોય છે, જીવન પણ જેમનું તામસ હોય છે, એવા લોકોની અંદર આ ભૂત પ્રેતનો વાસો કે આવેશ થવું ને આ બધું વધારે પડતું જોવા મળતું હોય છે. તો એમનું દર્શન આ કરી રહ્યા છે એ તાત્પર્ય અહીંયા જણાય છે. સમજાયું. હો જે સરસ આવી ગયું. દીતિના ઉદાહરણ જે સરસ સમજાયું. ધન્યવાદ. પ્રણામ. પણ અહીંયા જેવું કે નિદ્રાથી સાધન તરીકે ગ્રહણ કરેલું, એટલે આ નિદ્રાથી એને સમૂહને અત્યાચાર કરવા સાધન, એટલે નિદ્રાને સાધન કર્યું એ મને સમજમાં સાધન કેવી રીતે કહ્યું ને એ નહીં ખબર પડતી. તો ત્યાગ કરેલા શરીર છે ને આ, એને સાધન તરીકે એમણે ઉપયોગ કર્યું છે. હા હા હા, હવે થયું ને તે. પ્રણામ. તે 39મા શ્લોકમાં શું સમજવાનું છે? ચંદ્રિકાથી હા જે મને પ્રકાશ કે ચાંદની એવું. હા, એ તો ત્યાં અર્થ કરેલો જ છે ને. ચંદ્રિકા એટલે કાંતિવાળી. તો શું એટલે પણ કાંતિવાળી એટલે શું? કાંત એટલે પ્રકાશ છે એટલે શું સમજવાનું? હા, શરીરનો બ્રહ્માએ ત્યાગ કર્યો તે ચંદ્રિકા થયું, એ કાંતિવાળી છે. કાંતિ એટલે આપણે પ્રકાશ જ સમજી શકીએ છીએ. એટલે પ્રકાશ. હા, જે ઓરાથી સમજાવ્યું હતું ને નીતાબેન,
કે દરેક વ્યક્તિની ઓરા હોય તો એ રીતના પણ સમજી શકાય ને જજી? હા, એ પ્રભા છે. દરેક અલગ અલગ જાતના પ્રકાશ છે. એમાં એક ચંદ્રિકાને પણ કહેવાય છે. ચંદ્રિકા એટલે જે ચંદ્રમાં આસપાસની એની જે ઉજ્જવલ એ છે એ ચંદ્રિકા કહેવાય છે. સમજાયું, સરસ. પ્રણામ જજી. એટલે જે શારદા એવું થયું ને કે હર હાલમાં પવિત્ર રહેવું જોઈએ મનુષ્ય, નહીં તો આ આક્રમણ કરે એવું. હા, પ્રણામ. અને જો ભાગવતજી ક્યાં ક્યાંથી શું શું સમજાવે છે, ગજબ છે. સારું, અહીંયા જ વિરામ.